સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં આધ્યાત્મિકતા અને સંસ્કારોનો અનોખો મેળાવો જોવા મળ્યો. અહીં શ્રીનાથજી ગીર ગૌશાળા અને હિંમતનગર ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પરિવારોની હાજરીમાં 24 ગર્ભવતી મહિલાઓએ પોતાના પતિ સાથે ભાગ લીધો. પવિત્ર મંત્રોચ્ચાર અને વેદોક્ત વિધિ અનુસાર 5 વિશેષ યજ્ઞકુંડોમાં બેસીને શાસ્ત્રોક્ત રીતે ગર્ભ સંસ્કારની વિધિ સંપન્ન કરવામાં આવી. આ મહોત્સવનું મુખ્ય ઉદ્દેશ ગર્ભસ્થ શિશુમાં શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક રીતે ઉત્તમ સંસ્કારોનું આરોપણ કરવાનો હતો. ગાયત્રી પરિવારની બહેનો દ્વારા ગર્ભવતી માતાઓને સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યવાળા સંતાન માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવી. આવા કાર્યક્રમો દ્વારા પરંપરાગત ભારતીય સંસ્કૃતિના ગર્ભ સંસ્કારના મહત્વને પુનઃસ્થાપિત કરવામાં આવે છે, જેમાં માતા-પિતાની સકારાત્મક ભાવના, મંત્રજાપ અને યજ્ઞ વગેરે દ્વારા બાળકના વિકાસને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરાય છે. ગઢોડા ગામની આ ભવ્ય વિધિ એક અનુકરણીય ઉદાહરણ બની રહી છે.